હવાર હવારમાં કરે નક્કી કોક ઉપાડવાનો આજે. સૂત્રોથી જાણવા મળ્યું કે આ તો મને જ ઉપાડવા આવ્યા હતા. 25 વર્ષનો થયો પણ આટલો આરામથી હું કોઈ દાડો નથી ઊંઘ્યો. મારા ઘેર આવું હોય ને તો આવું બધું લેતું જવાનું. વિશ્વાસ તો તમે નહીં કરો પણ હું જલેબી જેવો સીધો. મહેમાન તો મળવા આવ્યા હતા પણ આપણે જીરામ સાર લેવા બોલાવી દીધો. મહેરબાની કરી મન તો લેતો જ ના વિડીયો તો નહીં લો પણ ફોલો કરવાનું જ કહેતી જા. હું ને મારો ચાહક મિત્ર અડધી રાતે હોય શું કરો પેલા ગાડીમાં બેસી દેવા દો પછી કહું. તો વાત જાણે એમ છે કે અમે બધા જઈએ છીએ મૂવી જોવા. વિશ્વાસ ના આવતો ને તો જોઈ લો રાજ મંદિર. હજુ ઘણા ને એમ છે કે હું તો ફેંકું છું. લ્યો તાર જોઈ લો અમે પહોંચી ગયા અંદર. કાળી રાતમાં થોડા વસ્ત્રો પહેરીને 2-4 ફોટા પડાવી લઉં. ઉમરે ઉભી સાંભળું રે બોલવા લમના. બોલ નથી સાંભળવા ને પિક્ચર કઈ જોવા આવી કે હા કહું છું. અચ્છાવા મૂવી જોવાયા છે. છાવા મૂવી જોતા પેલા અમે સાવા થઈ ગયા. સીટ નથી મળતી સીટ. મૂવી જોતા જોતા એવું લાગ્યું કે મુગલોને મહાન અને આપણા ઇતિહાસને દબાવવામાં આવ્યો છે. ઔરંગઝેબ જેટલો ક્રૂર ભારતના ઇતિહાસમાં કોઈ હશે જ નહીં. આપણો ઇતિહાસ સાક્ષી છે કે ભૂતકાળથી લઈને વર્તમાન સુધી આપણી પીઠ પાછળ કાવતરા કરવા વાળા આપણા પોતાનાઓ જ હોય છે. અને ઔરંગઝેબને મહાન માનવા વાળાને એટલું જ કેવું છે આ થુ